નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે દિલ્હી ખાતે વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી પ્રદેશના વિવિધ પ્રશ્નો જેવા કે પ્રશાસકના શાસનમાં ચાલી રહેલ તાનાશાહી, ભ્રષ્ટાચાર, સામાન્ય જનતામાં ડરનો માહોલ અને પ્રદેશમાં આઘોષિત આપાતકાલીન જેવી પરિસ્થિતિ પેદા થઈ ચૂકેલ છે અને પ્રદેશમાં પ્રશાસનના અધિકારી નફ્ફટ થઈ ચૂક્યા છે. પ્રદેશમાં ચાલી રહેલ સમસ્યાઓને લઈ એઆઈસીસીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ ગંભીરતાથી ચર્ચા થઈ અને પ્રદેશની જનતાના હક અધિકારની લડાઈમાં એઆઈસીસી દ્વારા દરેક પ્રકારનો સહયોગ આપવાનો ભરોસો આપ્યો છે. વાસ્તવિકતા એ છે કે મોદી સરકારના કાર્યકાળમાં આમ જનતા અને પ્રદેશના દરેક વર્ગ પરેશાન છે અને સૌથી પોતે ભાજપા નેતાઓ જ પીડિત છે. પ્રદેશમાં સુશાસન નહીં પરંતુ કુશાસન ચાલી રહ્યું છે. ભાજપાના કુશાસન વિરુદ્ધ આવનાર દિવસોમાં દાનહ કોંગ્રેસ જન આંદોલન કરશે.